સો હેલો ફ્રેન્ડ્સ, તો મેં આજે એમેઝોન પરથી આ પોર્ટેબલ ફોલ્ડિંગવાળું વોશિંગ મશીન ઓર્ડર કર્યું હતું. તો એ આવી ગયું છે. તો હું તમારી સાથે એનો રિવ્યૂ શેર કરું છું કે કેવું છે. મેં સ્પેશિયલી નાના નાના કપડાં ધોવા હોય તો એના માટે જ મંગાવ્યું હતું. મારે આ ભગવાનના રૂમાલને ધોવાની બહુ મગજમારી થાય છે, તો મને હાથે વોશ કરવું પડે છે. તો મેં સ્પેશિયલી મંગાવ્યું છે, તો હું તમારી જોડે એનો રિવ્યૂ શેર કરું. તો દેખો, અંદર એની ક્લિપ્સ આવી છે, પછી પાઇપ છે ડ્રેન. તો મને એવું થયું કે જોઈએ, ચલો રિવ્યૂ કેવો છે. બહુ બધા વખાણ કરે છે, તો આપણે જોઈએ કે કેવું છે, રાઈટ. તો ફોલ્ડિંગ છે તો કદાચ સારું કામ લાગે. કોઈ સિંગલ પર્સન રહેતું એના માટે બહુ યુઝફુલ છે આ વસ્તુ. પણ કેવું ચાલે છે એ મેઇન વસ્તુ છે, રાઈટ. એની સાથે એનું સ્પિન માટે એનો પ્લગ છે. ખાસું મોટું છે, એટલું નાનું કરીને બી પણ ઇઝ ગુડ. દેખાય છે તો ક્યુટ એકદમ. પણ ઓકે, મારે અહીંયા આગળ જ છે પ્લગ, એટલે હું અહીંયા આગળ ચાલુ કરું છું. તો હું તમને બતાવું હાથ કપડાં ધોઈને કે કેવું રહે છે, રાઈટ. ઓકે, તો હું ચાલુ કરું તમને. 1 મિનિટ. ઓકે, મેં એને ખોલી દીધું છે. અહીંયા એનો પ્લગ નાખવાનું છે અને અહીંયા ડ્રેનેજ પાઇપનું છે. પાણી ડ્રેનેજ કરવાનું છે અને આમાં પાણી નાખવાનું છે. સો પ્રીટી, નાનું છે પણ ઇટ્સ સો ક્યુટ. તો ચલો આપણે એને ચાલુ કરીએ, રાઈટ. હું પાણી ભરી દઉં. આની અંદર પાણી ભરી દીધું છે. અહીંયા સુધીનું ભર્યું છે. આઈ ડોન્ટ નો, આઈ થિંક સો એટલું જ ભરવાનું છે પાણી. ઇન્સ્ટ્રક્શનમાં એની જોડે ઇન્સ્ટ્રક્શન આવ્યું છે, પણ ઓકે એટલું જ ભરવાનું છે. તો મેં ભરી દીધું છે. હવે અંદર નાખું છું કપડાં ધોવાનું લિક્વિડ. મેં નાખી દીધું છે કપડાં ધોવાનું લિક્વિડ. ઓકે, હવે હું એની અંદર મારા રૂમાલ છે એ નાખી દઈશ. બધા 2 3 છે, 3 4 છે. ઓકે, ભગવાનના જ છે બધા, એટલે મેં સ્પેશિયલ એના માટે જ મને મંગાવું હતું, તો મેં મંગાવ્યું છે. ઓકે, મેં નાખી દીધા છે. અને તો મેં અંદર કપડાં અને લિક્વિડ નાખી દીધું છે. તો હવે એને પ્લગ ઇન કરીશ. તો મેં પ્લગ પણ નાખી દીધો છે. હવે એને ચાલુ કરીશું અહીંયાથી ચાલુ કરીશું. તો 15 મિનિટ છે, 10 મિનિટ છે. લોન્જરી છે 10 મિનિટ. મશીન ચાલુ થઈ ગયું છે. મેં 10 મિનિટ મૂકીને ચાલુ કરી દીધું છે. તો કપડાં એવા સરસ ધોવાય છે. જો કેટલો મેલ નીકળ્યો અંદરથી. આઈ થિંક સો પાણી બહુ નથી ભરવાનું લાગતું, થોડુંક જ ભરવાનું છે. હવે હું એને બંધ કરી દઉં છું અને ધોવાય પછી હું તમને બતાવું છું કે કેવા ધોવાયા.